હાલો હવે આપણે જઈએ બધું જોવા. બીજું કાંઈ ન બોલતા તમે એક હાલે રાખો. તો આપણે આમથી ફૂલ ઝાડ જોતા જોતા હવે આમ ભૈયા લાવી અમે ઘેરે નહીં હું તો વિડીયો ઉતારે તો જો કલરે કલરના ફૂલ છે તો જોઈ શકો છો. તો આશો પાલકનું ઝાડવું છે, આ કરણ અમરો ડમરો છે, પછી આ છે ને ગણેશના ઘર ગોતા છે. જો આ બધા કલરે કલરના ફૂલ ઝાડ છે વાવેલા મંદિરે. તો જોઈ શકો છો આ બધી જગ્યા છે. અમાર કાજુબેન ની જોવો આ માટા મારે છે, ઈ તે ફૂલ ઝાડ જોવા જ્યાં છે. જો અમાર કાજુબેન ને આ માટા મારે આવું. પીળા ફૂલ છે જો. તો હજી ગુલાબની તો છે પણ કાંઈ ઉઘડું તો નથી ફૂલડું હજી. તો ચાલો હવે જઈએ. પેલા મંદિર જોઈ લે તો હવે બધું જોઈ શકો છો. મંદિરની જગ્યા તમને જોઈ જવો બધી કેવીક લાગી કેવીક ન હોય તો બધાય તમે કહેજો. સારું આવે છે. તો તમે જગ્યા બધી જોઈ લીધી તો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. તો હાલો હવે જઈએ. અમાર બે બેનો તો ટાઢિયું જ છે હાવ. તો આ બધી જગ્યા છે જો. હાલો હવે તો મારા કાકી તો બહાર નીકળી ગયા છે જો. હા હવે બેલા બે નીકળી ગયા છે. હવે રજા લઈ છે ભલું કરે ખોડિયારમાં. તારે અંજણી સીધી પાછા આવશું. કેમ કે ગામમાં તો નથી આ મંદિર એટલે તરત તો કાંઈ અવાય નહીં. પાછું અહીંયા બધું જંગલ કહેવાય એટલે બીક લાગે એટલે કાંઈ. તો આપણે નીકળી ગયા છીએ બહાર હવે. અમારી બેન જો હવે નખરા કરવાનું આદર્યું છે. બહુ મજા આવી. આ મારા કાકી છે. બહુ મજા આવી ગયા છે. તો હવે પાછા આપણે હાલતા થયા છે ઈ ઘરે. આપણે ઘરે તો ટાણે ની જાય એટલે ડુંગળી નીંદવાની છે તો સાંજે જાહું. પછી આપણે તો અહીંયા ગામમાં મંદિર નથી એટલે ગમે ત્યારે આ બાજુ આવી તે જ મંદિરે જવાનું હોય.
પાછું અહીંયા એકલું ન વાય, બધી જનાવરની ને બીક બધું છે એવું તે. આપણે ઓલું કાજુ વિચાર્યું તો એવું નતું. આપણે થારું વિચાર્યું દયા કાકીને ધૂન ગવરાવાની. ગરબો ગાવ દયા કાકી, તમને તો બહુ સારો આવડે છે. ગરબો ગાવ તો હવે હું અત્યારે અહીં ગાય. મજા આવે છે. પડખે નદી છે તો નદી કાંઠે ખોડિયારમાં બેઠા છે. આપણે તમને ઓલા બ્લોકમાં કીધું જ તું કે તેદી તો તાળોદેન વયા ગયા હતા એટલે કાંઈ જવાનું નહોતું, તો આ બ્લોકમાં મેં તમને દર્શન કરાવ્યા છે, મંદિર બતાવ્યું છે. તો જરૂર ને જરૂર કહેજો મંદિર કેવું લાગ્યું. તો આપણે પાછા હાલતા થયા છીએ હવે. અમારી બેનું તો વાહે રહી ગયું, કાકી ને કમાર નીરું તો જો આની હાવણી હોત જ થાય, જોઈ શકો છો. આની અમે તો બહુ બનાવી, કેમ કે કાચા મકાન હતા ત્યારે તો બહુ જ ગાયર ને એવું કરતા, એનથી જ વાત આવી હાવણી. અતાણે તો લાદીને એવું હોય એટલે એ હાવણી ન હોય. અને આ વાડી છે એ અમારી હેમાંશુભાઈની વાડી છે. જોઈ જાઓ અમારા હેમાંશુભાઈનું વણ છે. જુઓ જોઈ શકો છો તો કેવું અમારે અહીંયા બધું છે. અટાણે હારામ હારું છે, એમાં ભાઈ મોણે હારું છે. પછી આવશે પણ નાખવા વીણવા. અત્યારે અમે ખેતરમાં આજ તો હેમાંશુભાઈ નામ લીધું છે, પણ તમને કારક વિડીયોમાં હેમાંશુભાઈ ને હોતન હું બતાવય. અટાણે તો અહીંયા નથી, અટાણે તો ઘરે છે એટલે અહીંયા નથી. એટલે અમારા કાકી જો ખડ ખેંચતા આવે છે. ગાંડી ગીર છે અમારે એમ અમારે ગાંડી ગીર છે. હો સારું લાગે તો શેર કરજો અને પાછો મોકલજો અમને. અમારે જો વાતું ચીતું કરતા કરતા હાલ્યા આવે છે. આપણે થોડાક આગળ જઈએ. મને માથું દુખે છે ને આવા ચડે છે. અમારા કાજુ બેન ને તો માથું દુખતું હોય. આપણે જો હવે અહીંયા પોગી ગયા છે. તો આપણે હવે અહીંયા પોગી ગયા છે. હેલો બધા કેમ છે બધાની મજામાં? અહીંયા તો હજી બધા હુતા છે. અમાર શેઠાણી તો બેઠા છે, બીજા બધા હુતા છે. ઠીક ચાલો પછી મળીએ.